અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાના એવા ગાજણ ગામમાં બની દર્દનાક દુર્ઘટના। એક દંપતીએ તેમના 2 માસૂમ બાળકોને ગળે ફાંસો આપી પોતે પણ આત્મહત્યા કરી લીધી। ગામની ભાગોળે આવેલા એક વૃક્ષ પર લટકી પરિવારે આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યાની ચર્ચા છે। 31 તારીખે રાત્રે ગુમ થયેલો હતો। પરિવારજનોને બધાને શોધ કરી, કોઈ મળ્યું નહીં અને આજે દિવસે 4 વાગે ખબર પડી જાય તો આ વ્યક્તિઓની લાશો જાણવા મળી। પોતાના પુત્રવધુ અને એમના 2 સંતાનો ગુમ થવા બાબતે એમના પિતા વક્તુસિંહ તુલસી પરમાર નાઓએ આજ રોજ આવી પોસ્ટે આવીને કલાક 15:00 વાગે એમની ગુમ જાણવા જોગ નોંધાયેલી। ગામ લોકો પણ એમની તપાસમાં હતા અને એ દરમિયાન આજ રોજ કલાક 17:00 વાગે સીમ વિસ્તારમાંથી ગળે ફોસો ખાધેલી 4 વ્યક્તિઓની મૃતદેહો મળી આવેલ છે। જે તમામ મૃતદેહો નીચે ઉતારી અત્રે પીએમ રૂમ ખાતે લાવવામાં આવેલ છે। એમનું ઇન્ક્વેસ્ટ ભરવાની અને આગળની કાયદેસર કાર્યવાહી હાલ ચાલુમાં છે। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।